નમસ્કાર આંગણવાડી કર્મચારી બહેનો, કાર્યકર બહેનો, તેડાગર બહેનો અને મિની આંગણવાડી કાર્યકર બહેનો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપણી પોતાની યુટ્યુબ ચેનલ ગુજરાત અપડેટમાં। તો આજથી વર્ષ 2026નું નવું વર્ષ શરૂ થઈ ચૂક્યું છે અને ગુજરાત અપડેટ ટીમ તરફથી આપ સૌને નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ। આ નવું વર્ષ આપ સૌ માટે આરોગ્ય, સુખ, સમૃદ્ધિ અને સૌથી મહત્ત્વનું કે આપના માનદ વેતન તથા અધિકારીઓ માટે લાભદાયી સાબિત થાય તેવી અમે દિલથી શુભેચ્છાઓ પાઠવીએ છીએ। નવી શરૂઆત સાથે આપ સૌના જીવનમાં નવા અવસર, નવી આશાઓ અને ન્યાયની નવી કિરણો પ્રગટે એવી અમારી કામના છે। મિત્રો, આજના આ વિડીયોમાં આપણે દેશભરના આંગણવાડી કર્મચારીઓ સાથે જોડાયેલા એક મહત્ત્વપૂર્ણ સમાચાર વિશે વાત કરવા જઈ રહ્યા છીએ। ખાસ કરીને એ રાજ્ય વિશે જ્યાં આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોએ તેમના માસિક માનદ વેતનમાં વધારો તેમજ નોકરીની સ્પષ્ટ નીતિ ઘડવાની માંગ સાથે ખુલ્લેઆમ વિરોધ પ્રદર્શન કર્યા છે અને સરકારને આવેદનપત્રો સોંપ્યા છે। આજના વિડીયોમાં આપણે સમગ્ર ઘટનાની વિગતવાર ચર્ચા કરીશું, એટલે વિડીયોના અંત સુધી જરૂરથી જોડાયેલા રહેજો। જો તમે અમારી ચેનલ પર નવા હોય તો ગુજરાત અપડેટ ચેનલને સબસ્ક્રાઈબ કરો, બાજુમાં આપેલા બેલ આઇકનને દબાવીને ઓલ નોટિફિકેશન ચાલુ કરી દો, જેથી આંગણવાડી પગાર વધારો, કર્મચારી હકો અને સરકારના મહત્ત્વપૂર્ણ નિર્ણયોની માહિતી તમને સમયસર મળી રહે। મિત્રો, હવે વાત કરીએ દેશના ઉત્તરી રાજ્ય જમ્મુ અને કાશ્મીરની, જ્યાં શ્રીનગરમાં આંગણવાડી કાર્યકર અને સહાયકોએ તેમના માસિક માનદ વેતનમાં વધારો અને નોકરી માટે સ્પષ્ટ નીતિ બનાવવાની માંગ સાથે મોટું વિરોધ પ્રદર્શન કર્યું હતું। ગત રોજ શ્રીનગરમાં આંગણવાડી કાર્યકરો દ્વારા વ્યાપક વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। શનિવારે આંગણવાડી કાર્યકર અને સહાયકો સંઘના નેજા હેઠળ ડઝનબંધ મહિલા આંગણવાડી કાર્યકરો લાલ ચોક પાસે આવેલા શેર-એ-કાશ્મીર પાર્કમાં એકત્ર થયા હતા। અહીંથી તેમણે પોતાની માંગણીઓ સાથે રેલી કાઢવાનો પ્રયાસ કર્યો હતો। આ રેલીનો મુખ્ય હેતુ સરકારનું ધ્યાન આંગણવાડી બહેનોની દયનીય સ્થિતિ તરફ દોરવાનો હતો। વિરોધ પ્રદર્શન દરમિયાન આંગણવાડી બહેનોએ જણાવ્યું હતું કે તેમની પાસેથી લગભગ 24 કલાક જાહેર સેવા પૂરી પાડવાની અપેક્ષા રાખવામાં આવે છે। બાળકો, ગર્ભવતી મહિલાઓ, કુપોષિત બાળકો, પોષણ કાર્યક્રમો, સર્વે, રિપોર્ટિંગ, પોષણ ટ્રેકર જેવી અનેક જવાબદારીઓ તેમની ઉપર હોય છે। છતાં પણ પગારના નામે તેમને ખૂબ જ ઓછી રકમ આપવામાં આવે છે અને તે પણ સમયસર નહીં, પરંતુ મહિનાઓ, ક્યારેક તો વર્ષો પછી ચૂકવવામાં આવે છે। આંગણવાડી બહેનોએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે આજના મોંઘવારીના યુગમાં આટલી ઓછી આવકમાં પરિવારનું ગુજરાન ચલાવવું અશક્ય બની ગયું છે। ઘર ખર્ચ, બાળકોનું શિક્ષણ, આરોગ્ય ખર્ચા, આ બધું સંભાળવું તેમના માટે ભારે પડતું હોવાનું તેમણે જણાવ્યું હતું। મિત્રો, અહીં એક ખૂબ જ મહત્ત્વપૂર્ણ બાબત એ છે કે શ્રીનગરના આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોએ પોતાના આવેદનપત્રોમાં ગુજરાત હાઈકોર્ટના ડિવિઝન બેન્ચના 20 ઓગસ્ટ 2025ના ઐતિહાસિક ચુકાદાનો સંદર્ભ આપ્યો હતો। બહેનોએ કહ્યું હતું કે જો ગુજરાત હાઈકોર્ટ આંગણવાડી કર્મચારીઓની સેવાને સરકારી કર્મચારીઓની સમકક્ષ ગણાવી શકે છે તો જમ્મુ અને કાશ્મીર સરકાર કેમ નહીં। આવેદનપત્રોમાં સ્પષ્ટ રીતે લખવામાં આવ્યું હતું કે ગુજરાત હાઈકોર્ટ દ્વારા આંગણવાડી કાર્યકરોનું માનદ વેતન ₹24,800 અને તેડાગર બહેનોનું માનદ વેતન ₹20,300 નક્કી કરવાનો ઐતિહાસિક ચુકાદો આપવામાં આવ્યો છે, તો પછી જમ્મુ અને કાશ્મીર સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આવા કોઈ પગલાં કેમ લેવામાં આવી રહ્યા નથી? આ પ્રશ્ન બહેનોએ સરકાર સમક્ષ ખુલ્લેઆમ મૂક્યો હતો। તદુપરાંત બહેનોએ નોકરીની નીતિઓ અને અંગે પણ ગંભીર માંગણીઓ રજૂ કરી હતી। તેમણે કહ્યું હતું કે તેમની નોકરી માટે સ્પષ્ટ માર્ગદર્શિકા હોવી જોઈએ, કામના કલાકો નક્કી કરવામાં આવે, મહિલા અને બાળ વિકાસ વિભાગ તથા પોષણ ટ્રેકર સિવાયની કામગીરી અન્ય વિભાગો દ્વારા તેમની ઉપર ન લાદવામાં આવે, દરેક કાર્ય માટે અલગ પોર્ટફોલિયો તૈયાર કરવામાં આવે અને આંગણવાડી બહેનો માટે સ્પષ્ટ ક્રાઇટેરિયા નક્કી કરવામાં આવે। આંગણવાડી બહેનોએ પણ જણાવ્યું કે માત્ર માનદ વેતનમાં વધારો નહીં, પરંતુ આર્થિક રીતે સુરક્ષિત અનુભવવા માટે મજબૂત નોકરી નીતિ ખૂબ જ જરૂરી છે। જો નોકરી સુરક્ષિત ન હોય તો ભવિષ્ય અંગે નિશ્ચિતતા સતત તેમને માનસિક તણાવમાં રાખે છે। મિત્રો, પોતાની માંગણીઓ પર દબાણ બનાવવા માટે આંગણવાડી બહેનોએ લાલ ચોક તરફ કૂચ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પોલીસ દ્વારા તેમની રેલીને આગળ વધતા રોકી દેવામાં આવી હતી। તેમ છતાં બહેનોએ શાંતિપૂર્ણ રીતે પોતાની વાત સરકાર સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો।
આ રીતે શ્રીનગરમાં આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો દ્વારા માસિક માનદ વેતનમાં વધારો અને નોકરીની નીતિ ઘડવાની માંગ સાથે જોરદાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને આવેદનપત્રો દ્વારા પોતાની માંગ સરકાર સમક્ષ રજૂ કરવામાં આવી હતી. મિત્રો, અહીં એક વાત ખાસ નોંધવા જેવી છે કે ગુજરાત હાઈકોર્ટના ઐતિહાસિક ચુકાદા બાદ સમગ્ર દેશમાં આંગણવાડી કર્મચારીઓમાં નવી ચેતના અને નવો જુસ્સો મળી રહ્યો છે. હાઈકોર્ટના દ્વારા માનદ વેતનમાં ₹14,800નો વધારો કરી 1 એપ્રિલ 2025થી જ 6 મહિનામાં એરિયર સાથે ચૂકવણી કરવાનો ચુકાદો આપ્યા બાદ દેશના વિવિધ રાજ્યોમાં આંગણવાડી કર્મચારીઓ હવે પોતાના અધિકારો માટે આગળ આવી રહ્યા છે. વિવિધ રાજ્યોમાં રેલીઓ યોજાઈ રહી છે, આવેદનપત્રો આપવામાં આવી રહ્યા છે અને સરકાર પર પણ દબાણ બનાવવામાં આવી રહ્યું છે. જમ્મુ અને કાશ્મીરમાં હાલ જે રીતે આંગણવાડી બહેનોમાં આક્રોશ અને લાગણીનો ઉકળાટ જોવા મળી રહ્યો છે, તે પરથી સ્પષ્ટ થાય છે કે તેઓ હવે મૌન રહેવા તૈયાર નથી. હવે જોવાનું એ રહેશે કે વર્ષ 2026ની શરૂઆત સાથે જ જમ્મુ અને કાશ્મીર સરકાર આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોની માંગણીઓને સ્વીકારે છે કે નથી સ્વીકારતી. શું સરકાર ગુજરાત હાઈકોર્ટના ચુકાદાને આધાર બનાવીને કોઈ મોટો નિર્ણય લેશે કે પછી આ બહેનોને હજુ લાંબી લડત લડવી પડશે? તેનો જવાબ તો સમય જ આપશે. મિત્રો, આવી જ રીતે આંગણવાડી કર્મચારીઓ સાથે જોડાયેલા તમામ મહત્વપૂર્ણ સમાચાર, પગાર વધારા, હાઈકોર્ટના ચુકાદા અને સરકારના નિર્ણયોની માહિતી માટે ગુજરાત અપડેટ ચેનલ સાથે જોડાયેલા રહેજો. નવા વર્ષની ફરી એકવાર આપ સૌને હાર્દિક શુભેચ્છાઓ. જય હિન્દ, વંદે માતરમ.